તો તમે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવો છો તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપરથી જ પૈસા કમાઈ શકો છો। પહેલાં હું તો કે તમને ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક પણ રૂપિયો નહોતો મળતો, તો આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે ઇન્સ્ટાગ્રામ ઉપરથી પૈસા કઈ રીતે કમાવા, કઈ રીતે મોનેટાઈઝ મળશે અને કઈ શું ક્રાઇટેરિયા હોય છે। તો વિડીયો પૂરો જોજો। નમસ્કાર મિત્રો, મારું નામ છે શૈલેષ રાઠોડ। તો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, અહીં તમને ડાયરેક્ટ એડ રેવન્યુ તો નહીં મળે, પણ તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ ઉપરથી ડાયરેક્ટ સ્પોન્સરશિપ મળી જશે અને એ પણ તમારા એકાઉન્ટ ઉપરથી જ મળી રહેશે। પહેલાં શું હતું કે તમારે રિક્વેસ્ટ કરવી પડતી, કોઈ પણ બ્રાન્ડ હોય કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ ગ્રુપ હોય, એમાં આપણે રિક્વેસ્ટ કરવી પડતી કે ભાઈ મારા એટલા ફોલોવર છે, એટલી રીચ છે, તો મને સ્પોન્સરશિપ આપો। પણ હવે તમારે રિક્વેસ્ટ નહીં કરવી પડે, બ્રાન્ડ ખુદ તમને મેસેજ કરશે અને એ પણ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર। અને કેવી રીતે કરશે ચાલો તમને હું અહીંયા બતાવી દઉં। તો સૌથી પહેલાં તમારે તમારો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરી લેવાનું છે। જો અપડેટ ન કરેલું હોય તો પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરી લેવાનું છે। તો ચાલો હું અહીંયા મોબાઈલની સ્ક્રીન ઓપન કરી લઉં જેથી તમે આસાનીથી સમજી શકો। તો હવે મિત્રો, તમારે સૌથી પહેલાં તમારો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરી લેવાનું છે। તો ઇન્સ્ટાગ્રામમાં જશું। તો મારી પાસે આ એક પેજ છે। તો સૌથી પહેલાં તમારે અહીંયા લોગો ઉપર ક્લિક કરવાની છે। જેવું લોગો ઉપર ક્લિક કરશું એટલે તમને અહીંયા જોવા મળશે પ્રોફેશનલ ડેશબોર્ડ। હવે તમારું એકાઉન્ટ ડાયરેક્ટ પ્રોફાઇલવાળું હશે તો તમને આ પ્રોફેશનલ ડેશબોર્ડ જોવા નહીં મળે। તો તમારું જો એકાઉન્ટ પ્રોફાઇલવાળું હોય તો તમારે સૌથી પહેલાં તો એને પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કરી લેવાનું છે। અને કન્વર્ટ કરતાં જો તમને ન આવડતું હોય તો નીચે કમેન્ટ કરજો, હું એના ઉપર પણ વિડીયો બનાવી દઈશ। જેવું તમે કન્વર્ટ કરી નાખશો એટલે તમને આવી રીતનું ડેશબોર્ડ જોવા મળશે, પ્રોફેશનલ ડેશબોર્ડ। તો તમારે આની ઉપર ક્લિક કરવાની છે। તો મિત્રો, જેવું પ્રોફેશનલ ડેશબોર્ડમાં તમે ક્લિક કરશો એટલે તમને આવી રીતનું ઓપ્શન મળી જશે। અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે। તો એમાંથી તમને એક ઓપ્શન અહીંયા મળે છે બ્રાન્ડ કોન્ટેક્ટ। તો એના ઉપર આપણે ક્લિક કરવાની છે। જેવું એના ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારું ઇઝિબલ હોવું જોઈએ, અહીંયા ગ્રીન ટીક હોવી જોઈએ। જો ગ્રીન ટીક હશે તો જ તમને આ મળશે। તો ગ્રીન ટીક હોવું જરૂરી છે। હવે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો એમાંથી એક પહેલું ઓપ્શન છે ડિસ્કવર પ્રોજેક્ટ। તો આની ઉપર આપણે ક્લિક કરી દેવાની છે। અહીંયા તમે જોઈ શકો છો આ ઓપ્શન છે ડિસ્કવર પ્રોજેક્ટ। તો એના ઉપર આપણે ક્લિક કરવાની છે। હવે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી બ્રાન્ડનું પ્રમોશન તમને જોવા મળશે। પહેલેથી જ બ્રાન્ડે તમારો સંપર્ક કરેલો છે। તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી બ્રાન્ડ છે। તો આ પહેલી બ્રાન્ડ છે, એમાં તમને શું રિક્વાયરમેન્ટ છે એ બધું તમને જોવા મળશે કે તમારે શું કરવાનું છે। તો અહીંયા એક રીલ બનાવો, એક પોસ્ટ ને એક સ્ટોરી, તો 1000 રૂપિયા આપે છે। બીજું છે એ રીતે કે એક રીલ તમારી બનાવવાની છે અને ફક્ત એક જ રીલના તમને 10,000 રૂપિયા આપે છે। એવી જ રીતે એક બીજી ડીલ છે, એક રીલ બનાવો અને 1200 રૂપિયા આપે છે આ બ્રાન્ડ। એવી રીતે અહીંયા બીજું એક ઓપ્શન છે, એક રીલ બનાવવાનો એક પોસ્ટ, તો તમને $100 આપે છે, એટલે કે 9,000ની આસપાસ। એવી રીતે અહીંયા 2-3 ઓપ્શન છે। તો તમારે જો કરવાનું છે આની ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે જે કંઈ બ્રાન્ડ હશે એ આ રીતનું ઓપ્શન આવી જશે। તો તમે અહીંયા ડિટેલમાં અહીંયા જોઈ શકો છો મોર કરીને કે શું ક્રાઇટેરિયા છે। તો એ બધી ડિટેલ તમને અહીંયા મળી જશે, તમે જોઈ શકો છો। અને બ્રાન્ડનો કોન્ટેક્ટ પણ તમને અહીં મળી જશે। જુઓ તો ઇન્સ્ટાગ્રામ છે એવી રીતે। તો જે આ 10,000 વાળી ડીલ છે એમાં ફક્ત એક રીલ તમારે બનાવવાની છે। અહીં ઉપર ક્લિક કરશો એટલે તમને એ બતાવ્યું છે કોન્ટેન્ટ, તો કે એક રીલ ક્યાં સુધીમાં બનાવવાની છે, એ તારીખમાં રેલી છે અને અહીંયા શું કિંમત, તો કે અપ્રોક્સ 10,000 અર્નિંગ, 10,000 રૂપિયા મને મળશે। અહીંથી તમે ડિટેલ જોઈ શકો છો બ્રાન્ડની અલગ અલગ, અને અહીંથી તમને ફૂલ ડિટેલ મળી જશે। આ એમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એ પણ અહીંયા મળી જશે। તો ત્યાંથી તમે બ્રાન્ડનો કોન્ટેક્ટ પણ કરી શકો છો। હવે તમને જો આમાં રસ હોય કે ભાઈ હા મારે આ સ્પોન્સરશિપ કરવી છે, એક રીલ છે એના 10,000 રૂપિયા મળે છે અને તમારે આ બ્રાન્ડ હારે ડીલ કરવી છે, તો તમને અહીંયા ઓપ્શન મળે છે આઈ એમ ઇન્ટરેસ્ટેડ। તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાની છે। આવી રીતે ક્લિક કરવાની છે આઈ એમ ઇન્ટરેસ્ટ ઉપર। જેવું ક્લિક કરશો એટલે આ મેસેજનું નોટિફિકેશન બ્રાન્ડ પાસે વયું જશે। તો બ્રાન્ડને ખ્યાલ પડશે કે ભાઈ આ વ્યક્તિને આમાં ઇન્ટરેસ્ટ છે અને એ સ્પોન્સરશિપ કરવા માગે છે। તો બ્રાન્ડ તમારો અહીંથી કોન્ટેક્ટ કરશે। આ કોન્ટેક્ટ કેવી રીતે કરશે કે તમને ડીએમમાં ડાયરેક્ટ મેસેજ કરી શકે છે ઇન્સ્ટાગ્રામમાં, એ રીતે, અથવા તો તમે કોઈ મેલ બેલ આપેલો હોય તો એમાં પણ કોન્ટેક્ટ કરી શકે છે તમારો। તો આ રીતે બ્રાન્ડ તમારો કોન્ટેક્ટ કરશે। અને મિત્રો, બીજું એક ખાસ કે આ બ્રાન્ડ આપે છે 10,000 રૂપિયા।
તો એવું નથી કે 10,000 ફિક્સ જ આપશે, એવું નથી. તમારે જો વધારે લેવા હોય તો તમે વધારે પણ કહી શકો છો. બ્રાન્ડનો કોન્ટેક્ટ આવી જાય કે નંબર કે જે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવે તો તમે વધારે પણ માગી શકો છો, અથવા તો બ્રાન્ડ પણ ઓછા કરાવી શકે છે. એવું નથી કે 10,000 બ્રાન્ડે કીધા તો 10,000 જ આપશે, નહીં. એ તમને ઓછા પણ આપી શકે છે, ઓછામાં પણ તમારી ડીલ થઈ શકે છે. તો એ બંને તમારા ઉપર છે કે પછી તમે કઈ રીતની ડીલ કરો છો. જો તમને પહોંચતો હોય 10,000માં તો તમે ઓકે કહી દેશો તો આપી દેશે, બ્રાન્ડને પહોંચાતું હોય તો. અને બ્રાન્ડને જો નહીં પહોંચાતું હોય તો કહે છે કે ભાઈ 8,000 5,000 એટલા આપશું જે કાંઈ રીતે. તો એમાં જો તમને હોય કે નહીં ભાઈ કરવું છે તો તમે કરી શકો છો. તો આ રીતે તમારે ડીલ અહીંથી કમ્પ્લીટ થઈ જશે. તો ફક્ત એક જ રીલ બનાવેલી છે, એના અપ્રોક્સ અર્નિંગ 10,000 બ્રાન્ડ આપશે એવું અહીંયા છે. પણ એ પરફેક્ટ નથી હોતું, કારણ કે બ્રાન્ડ પછી તમારા ફોલોઅર્સ જોવે છે, ઇન્સ્ટાગ્રામની રીચ જોવે છે કે કઈ રીતનું છે, એ પછી પેમેન્ટ નક્કી થાય છે. અને પેમેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં જ બ્રાન્ડ નાખી દેશે. ઇન્સ્ટાગ્રામ મારે અહીંયા કંઈ લેવા દેવા નથી. યુટ્યુબમાં કેવી રીતે હોય છે કે જે રીતે એડ રેવન્યુ આવે છે કે તો અમુક ટકા એ યુટ્યુબ રાખે છે અને પછી આપણને મળે છે. તો આમાં એવી રીતે નથી, આમાં છે ડાયરેક્ટ જ તમને પૂરેપૂરું પેમેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં જ મળી જશે. તો ઇન્સ્ટાગ્રામને અહીંયા કાંઈ લેવા દેવા નથી. તો આ રીતે તમે બ્રાન્ડ સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો અને તમને ડાયરેક્ટ અહીંથી સ્પોન્સરશિપ મળી શકે છે. તો હવે મિત્રો તમને સમજાઈ ગયું છે કે ઇન્સ્ટાગ્રામથી કઈ રીતે પૈસા કમાવા, બ્રાન્ડ કઈ રીતે આપણી સાથે ડીલ કરશે અને આપણે કઈ રીતે બ્રાન્ડ સાથે ડીલ કરવાની છે. તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને કંઈ પણ તમારે સવાલ હોય તો તમે નીચે કમેન્ટમાં પૂછી શકો છો. અને આવા જ ટેક વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધીમાં જય માતાજી, જય હિન્દ.